નમસ્કાર ગુજરાત. ચેકપોસ્ટ લાઈવથી હું ગૌતમસિંહ સુદાન આપનું સ્વાગત કરું છું. આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે આણંદ શહેરના જાહેર માર્ગના દ્રશ્યો. હું નડિયાદ રહું છું એટલે ઘણા સમયથી આણંદના વખાણ સાંભળતો હતો કે MNP મહાનગરપાલિકા આણંદ બન્યા પછી આણંદનો વિકાસ નડિયાદ કરતાં પણ વધુ સારી રીતે થઈ રહ્યો છે, આમ છે તેમ છે. પણ આજ રોજ તારીખ 26/9ના રોજ હું જ્યારે આણંદ પધાર્યો ત્યારે મેં જોયું કે અહીંયા આગળ જે ટ્રાફિક પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ છે આણંદની, જે બણગા ફૂંકે છે કે અમે તો અહીંયા નિયમનું પાલન કરાવીએ છીએ ને ઇધર ને કિધર ને આમ ને તેમ. રસ્તા ઉપર 100 બાઇકો જોઈ તો 100 બાઇકમાંથી એક જ માથા ઉપર હેલ્મેટ હતું. બરાબર છે? હેલ્મેટ ક્યાં છે? બતાવો ને. તમે આટલી બધી ડ્રાઈવ કરો છો, તમારા જે ટ્રાફિક પોઈન્ટ હોય છે એ ટ્રાફિક પોઈન્ટ આગળથી જ લોકો હેલ્મેટ વગર પસાર થાય છે, ત્યારે તમને કશું અજુગતું લાગતું નથી? તમે જોઈ લો, આ બધા આ તો જાહેર માર્ગના વિડીયો છે, સમાચાર બનાવવા માટે લીધેલા છે, પણ તમે જુઓ એક પણ વ્યક્તિ તમને દેખાતું હોય હેલ્મેટ વાળું તો મને બતાવો. ખાલી એક જ જણને મેં જોયો આજે. મને તો નવાઈ લાગતી હતી કે હેલ્મેટ વાળું કોઈ છે જ નહીં. અરે હોટલોમાં જઈ જઈને લોકો બી ખરા છે. હોટલોમાં જઈ જઈને લોકો 400 500 રૂપિયાની પનીર ટિક્કા અને આવું બધું ખાતા હોય છે. એક પ્લેટ, એક ડીશ. 4 જણા ગયા હોય તો 2000 રૂપિયા થાય. હવે હેલ્મેટ લાવવા માટે એમની પાસે પૈસા નથી, મને નવાઈ લાગે છે. અને એવી પોતાના રક્ષણ માટે. હે, આ તો હદ થઈ ગઈ ને. તમે જુઓ, આ તમે જોઈ શકો છો આ દ્રશ્યો. એક પણ માણસના માથા ઉપર હેલ્મેટ નથી દેખાતું. એકાદો જોયો નીકળી ગયો તો નીકળી ગયો હોય મારી આગળથી. આ આજના સાંજના 26/9/2025ના સાંજના 6 વાગ્યાની આજુબાજુનો દ્રશ્યો છે. આણંદ બસ સ્ટેશન રોડ, ગ્રીડ ના બધા વિસ્તારનો. હવે તમે જુઓ, આ કશી કોઈને પરવા જ નથી. અને ત્યાં આગળ પોલીસ વિભાગ, જે આણંદના જિલ્લા ટ્રાફિકવાળા છે, એ તો એટલી મોટી મોટી વાતો કરે છે કે જાણે આખા ગુજરાતનું સૌથી સારામાં સારું ટ્રાફિક નિયમન એ જ કરતા હોય. આ જોયા પછી તો મને એવું લાગે છે કે કશું થયું જ નથી અહીંયા ટ્રાફિક નિયમન. મહાનગરપાલિકા બન્યા પછી અહીંયા વિકાસ, મેં તો રોજ સમાચારમાં વાંચ્યું, મને નવાઈ લાગે. મેં કહું સારું, આમાં નડિયાદ બી મહાનગરપાલિકા બન્યું છે. પણ આણંદના જ બધા સમાચાર આયા કરે છે, બધા આણંદની જ વાહ કરે છે. અને બસ સ્ટેશનની સામેનો એક સાઈડનો રોડ તો એટલો ખરાબ છે કે જો ભૂલે ચૂકે કોઈ ઓર્થોપેડિક વાળો પેશન્ટ આવે ને એ રોડ ઉપર તો પ્રોબ્લેમ થઈ જાય. એટલે આ બાબતે ધ્યાન રાખવાની જરૂર છે. હવે હું આપને આણંદના મારા વાલા મિત્રો, આપને હવે અવારનવાર મળતો જ રહીશ. આણંદની અંદર જો કોઈ ચેકપોસ્ટ લાઈવમાં કામ કરવા માંગતું હોય તો મને સંપર્ક કરી શકે છે. જય હિન્દ, જય ભારત.